મજામાં ને મજામાં સ્વાગત છે તમારું મારા જાદવ ડેરી ફાર્મમાં। તો વિડીયો આપણે કરી દીધો છે ચાલુ આજનો પાછો, અને આજે આપણે રૂંઢે ચાલુ કર્યો 5 વાગે। હમણાં કાંઈ એમ નથી, સવારની નિહાય 1 નદી જતી સોમવારે શ્રાવણ મહિનાની શરૂઆત હતી તે દી જ। તો કાંઈ 5 વાગ્યા વાળી છે, એટલે આજ 5 વાગે આવ્યો તો આજ વરસાદ બંધ થયો મોકે। હું કહું હાલો સીધો કેમેરો પકડી, તે આપણે મોબાઈલ પકડીને કેમેરો ખોલીને સીધો વિડીયો ચાલુ કરી દીધો આપણે, બરાબર। અને આજ ભીહું દવા નહીં દેખાડું, આજ જો અંદર બધી ભીહું બાંધી છે, દવાઈ ગઈ લે। કેટલું દૂધ આવ્યું દેખાડો સર, એટલું આવ્યું લો, એટલું દૂધ આવ્યું। અને હવે આપણે દેખાડી કઈ ભીનું હતું એટલું દૂધ, આનું હતું જો। વિડીયો બંધ કરી દઉં ઘણી ઘણી। આ જો ખાય છે ખાલી, પણ આ 2 ડોલ દૂધ કરે, એટલે કેટલા લીટર કરે? આ 9 લીટર 9 લીટર દૂધ કરે, એટલે બહુ આ ડોલ ભરાય તમને લાગે તો 9 લીટરની હોય। જોઈ રહ્યા આખી ભર નાખે, અને એ પછી થોડીક બીજી ડોલ લેવી પડે, બરાબર। હું આમાં નોલેજ તો કંઈ એવી બધી ખાસ દઈ ના શકું, કેમ કે મને જ નથી ખબર આમાં કંઈ, બરાબર। એટલે આમાં આ ભાઈને આપણે પૂછી શકી જાને, એ ભાઈને બધી ખબર હોય એમાં, કેમ કે એનું કાયમનું કામ છે આ। મને ભણવામાં પૂછે તો હું ભણવામાં આલી શકું, બરાબર। બાકી આ કામ મને હું કરતો ના હોય એટલે મને ખબર તો ના હોય। આવી રીતનું દાણ છે આ। જી ભીહું વાળા ભાઈઓ છે એને વિનંતી છે, આ કોમેન્ટમાં કરી કહી દેજો આને તમારની શું કહે, આને દાણ કહે, અમારની તો લગભગ બધાને દાણ જ કહેતા હા, પણ કોકને અલગ કહે, કઈ નક્કી ના કહેવાય, બરાબર। અને આ ભાઈ જો હમણાં મારા પપ્પા દોવે છે ભીહું, જો રહ્યા દેખાય ત્યાં મારા પપ્પા દોવે છે ભીહું। અને આ ભાઈ ભીહ દોઈને આવ્યા છે, અને આજ તમને હે ને મશીન દેખાડ્યું, આજ બીજું મશીન છે, આજ એ દેખાડું જો। આજ આ મશીન છે, હવે આ મશીનનું થોડુંક હું તમને નોલેજ દઈ દઉં, કેમ કે આનું મને થોડુંક ખબર છે। આ કટિંગ કરે ચારો, આમાં હે ને ખાલી પાવર દેવાનો, આવી હૈડી આવે, એ હૈડી મેં આમાં નાખે, અહીંથી નાખવાની ચાલુ કરીને પછી અહીંથી અહીંયા નીકળે, અહીંયા સ્ટોર થાય, બરાબર। દેખાડું જો આ હોય કંઈક આ ટાઈપની દેખાય, આનો ભૂકો, અને એ બધો માલ સામાન અહીંથી નીકળે। આ જેવો કંઈક બ્રેન્ડ ભારત કા એવી કંઈક બ્રેન્ડ હતી, મને ખબર નથી, કેમ કે આ બગડી ગયું હતું, જો ત્યાં નવું નાખવું પડ્યું, ત્યાં લોઢાનું બનાવેલ છે, એટલે આમાં બ્રેન્ડ નથી લખ્યું, એટલે કહું તમને કે કઈ બ્રેન્ડનું હે। અને હવે તમને દેશી જુગાડ દેખાડું, બરાબર। આ જુગાડ આ તૂટી ગઈ છે, અને કેટલી વાર હાંધી આવ્યા, હવે જુગાડ કર્યો આમ નંબરે, બરાબર। એટલે હવે જુગાડ કરીને કામ આપી છે। અને હવે હે ને શું દેખાડવાનું હતું, હવે તમને ગોતર દેખાડ્યું, ગોતર આની અંદર સ્ટોર થાય, પાટણ ના દેખાડાય, એ બાજુ કાદો છે બહુ, અને હરકના ને એ બધા બહુ રહે, એટલે ટ્રેનની જવાય નહીં, બરાબર। નકર હું તમને દેખાડું, અને હવે એક આ ભાઈ બીજી ભીંગ દોવે છે, એ હું તમને દેખાડું। અટાણ ભાગે શ્રી ભીહું, આ બહુ મોટું ટેન્શન છે કા ભાઈ, ભાગે નહીં, જો 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 આનો ઉપાય એક જ હોય, એ તો બધાને ખબર જ હે, આનો ઉપાય શું હોય, કે આવી રીતે દોવાઈ દીધી, બરાબર। આવી રીતે ભીહું દોવાય,
બરોબર આવી રીતે હોય કંઈક. અને અહીંયા છે ને આવા ગોખા ગોખા રે. એક ગોખો અહીંયા છે તો એક વहाँ છે, એક વहाँ है, એક वहाँ है. એમ 4-5 ગોખા હોય. એનાથી તમે નીકળી શકો આરામથી. શોર્ટકટ ફરી ફરીને જવું પડે. હવે આજની ટેકનોલોજીમાં આવી ગમાણ બનાવી. નકર પહેલાં તો તમને ખબર હોય તો પાણાની ગમાણ હતી. એવી મને ખબર નથી, કેમ કે હું હતો ત્યાં મને દેખાતી જ્યાં લગન તઈ તો આ જ ગમાણ હતી. પણ તઈ અહીંયા પાટિયું હતું. અહીંયા હવે પાટિયું કાઢે નાખે. હવેની જમાનામાં છે ને પાટિયું નીકળી જાય હતી. અહીંયા પાટિયું રાખે જ નહીં. એટલાકમાં ગેપ રાખે. બરાબર. આ કાઢ્યું નથી અમે, આવું જ આવે આ. બરાબર. હેઠ ખેંચી જુઓ આવી રીતનું. આ જો ખંડેર. આપ કોણ? આવું ખંડેર બહુ થાય છે. હું તમને તબેલા માલું હોય ને તો આવી રીતે પાયસો ચડાવવા પડે. નકર જો આ કસકાણ દેખાય, સોટી જ જાય સીધું. આની કસકાણ કર્યું. આ પોદરો ને વરસાદ મૂતર ભીનું બધું ભેગું થાય ને એટલે આ રીતનું. જો આ બીજી વાર ખાલી કરવા આવી ગયું. એટલી વારમાં 2 ડોલ ખાલી કરવા. લોયું લઈ લીધું इसके पास से. જો તર બહુ ખંડેર કર્યું. હવે આજની આ વિડીયોમાં એટલું જ. મળીએ તમને આગલી વિડીયોમાં. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરી દેજો. અને મળીએ તમને આગલી વિડીયોમાં. જય દ્વારકાધીશ.